એક પોલીસ ઇન્સ્પેક્ટરને 2 દિવસ પહેલા જણાવવામાં આવે છે કે તેના જીવને જોખમ છે અને પોલીસ ઇન્સ્પેક્ટર કોઈ કાર્યવાહી નથી કરતા અને અંતે આ યુવક છે તેની હત્યા થાય છે અને બીજો યુવક છે તે અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। આ પોલીસ ઇન્સ્પેક્ટરને હવે સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે। વિગતવાર વાત કરવી છે કે આની ઘટના છે ને શું આરોપો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આ રાજ્યમાં જે અસામાજિક તત્વો હોય, બુટલેગરો હોય, ગુંડા હોય, લુખ્ખા હોય, તેમને હવે પોલીસનો પણ ડર નથી રહ્યો અને કાયદાનો પણ ડર નથી રહ્યો। છેલ્લા 24 કલાકમાં આ રાજ્યમાં 5 હત્યાઓ થઈ ચૂકી છે। અમદાવાદની પણ વાત કરીએ તો એક પોલીસવાળાએ એક નિર્દોષ યુવકની હત્યા કરી દીધી હતી। આ બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 હત્યાઓ થઈ હતી। 2 દિવસ પહેલા નહેરુનગર વિસ્તારમાં એક ફાયરિંગની ઘટના બને છે, જેમાં પણ એક શાકભાજીના વેપારી છે તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે। આ ઘટનાઓની શાહી હજી સુકાઈ નથી અને ફરી એક વખત કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકને જાહેરમાં રહેસી નાખવામાં આવે છે। આ યુવકે કાગડાપીઠ પોલીસ ઇન્સ્પેક્ટરને ફક્ત એટલું જ કહ્યું હતું કે તેના આસપાસ જે દારૂના ધંધા ચાલે છે તે બંધ કરાવો અને બુટલેગરો છે તેમને માઠું લાગે છે અને જિગ્નેશ શર્મા છે તે અને તેના સાગરીતો મળી આ અલ્પેશ ઠાકોરને જાહેરમાં રહેસી નાખે છે। તે મૃત્યુ પામ્યો છે અને તેનો ભાઈ મહેશ ઠાકોર તે અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા પણ ખાઈ રહ્યો છે। તેના પરિવારજનોએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો અને આરોપીઓને ઝડપી પકડવામાં આવે તેવી માંગણી પણ કરી હતી। મારા ભાઈનું જે મર્ડર થઈ ગયું છે, 3 દિવસ અગાઉ ફરિયાદ આપેલી છે લેખિતમાં, તે છતાં પોલીસે વહીવટ લઈને આરોપીને ખુલ્લા મૂક્યા છે। તે હિસાબે ગઈકાલ રાત્રે 11 વાગે મારા ભાઈનું ખતરનાક રીતે મર્ડર કરેલું છે। 4 આરોપી છે, એમાંથી 2 જ પકડ્યા છે, 2 ફરાર છે। અચ્છા, આ રીતે ખુલ્લેઆમ દારૂના ધંધા ચાલે છે, ખુલ્લેઆમ હથિયારો લઈને ફરે છે। 3 દિવસ અગાઉ પણ ભાઈને મારવા માટે આવેલા, ત્યારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે, તે છતાં પોલીસે કંઈ કર્યું નથી। એ પછી કાલે રાત્રે પાછો અમારા ભાઈને ઘરે આવીને ધમકી આપી માર્યો છે કે તે પોલીસને કેમ ફરિયાદ કરી, એ કારણોસર એને પાછો માર્યો છે અને એટલો ઢોર માર્યો છે કે ભાઈ અત્યારે સ્વર્ગવાસ થઈ ગયા છે। એસ.એ. પટેલને અમદાવાદ પોલીસ કમિશનર G.S. મલિકે સસ્પેન્ડ પણ કરી દીધા છે। આ મામલે પોલીસ અમલદારનું નિવેદન પણ સામે આવ્યું છે। જે અનુસંધાને અલ્પેશ ઠાકોર નામના વ્યક્તિ દ્વારા જે મારામારીની ઘટના જે થયેલી તેમાં તેની હત્યા થઈ છે અને આ અનુસંધાને 4 લોકો વિરુદ્ધ FIR થઈ છે, જેઓના નામ છે વિશાલ ગણેશભાઈ ચુનારા, જિગ્નેશભાઈ દિનેશભાઈ શર્મા, વિકી ચુનારા, વિરાજ ઉર્ફે બિલ્લો ચુનારા। ખાસ કરીને જે 2 દિવસ પહેલાં જે ઘટના થયેલી, જે અનુસંધાને અટકાયતી પગલાં તાત્કાલિક ન લેવા બદલ માનનીય પોલીસ કમિશનરશ્રીએ કડકમાં કડક પગલાંના અનુસંધાને તત્કાલીન કાગડાપીઠ પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવે। અમદાવાદના પોલીસ કમિશનર G.S. મલિકે આકરી કાર્યવાહી કરતા એસ.એ. પટેલને સસ્પેન્ડ કર્યા છે અને જે કોઈ અમદાવાદમાં કામ કરી રહેલા પોલીસ કર્મચારી હોય કે અધિકારી હોય, જો તે તેમની ફરજમાં બેદરકારી દાખવશે તો તેમના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવા તેમણે સંકેતો અને આદેશો પણ આપી દીધા છે। એક પોલીસ અમલદારનું કામ હોય છે કે તેના વિસ્તારના તાબામાં જે લોકો રહે છે તેમની સુરક્ષા કરવાનું અને તેમને જો કોઈ અરજી મળે તો જે ગુંડો હોય, ટપોરી હોય, મવાલી હોય કે અસામાજિક તત્વો હોય તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાનું। પરંતુ એસ.એ. પટેલે તેમની ફરજમાં બેદરકારી દાખવી આ જે હત્યારા છે તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરી અને અંતે અલ્પેશ ઠાકોરનો જીવ ગયો અને મહેશ ઠાકોર જીવન મરણ વચ્ચે અત્યારે ઝોલા ખાઈ રહ્યો છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।